ધોરણ 10 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે ત્યારે અનેક વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા તો અનેક વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ સફળતા મેળવી છે પણ આ સફળતા પાછળ તેમની મહેનત કેવી હોય અને કઈ રીતના મહેનત કરી હોય તે આ વિદ્યાર્થીઓ જાણતા હોય છે। આ વિદ્યાર્થીઓ પાછળ પરિવારની મહેનત અચૂક હોય છે, સાથે તેમના ભણતરનો પાયો નાખનાર સ્કૂલનો ફાળો પણ સવિશેષ હોય છે। અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ શ્રી બાલકૃષ્ણ હાઈસ્કૂલ સફળતાનું બીજું નામ છે। અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સફળતાના શિખરો ચૂમી રહ્યા છે। અહીં બાળકોને ભણાવનાર દરેક શિક્ષક તે વાતનું ધ્યાન રાખે છે કે તેમના વિદ્યાર્થી બીજા કરતાં કંઈક અલગ અને વિશેષ સફળતા મેળવે। અહીં અભ્યાસની સાથે અનેક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે અને જેને કારણે વિદ્યાર્થીઓ પ્રફુલ્લિત રહે। અહીં તમામ વિષયોને અલગ અલગ ફેકલ્ટી દ્વારા ભણાવવામાં આવે છે અને દરેક પ્રશ્નોનું સચોટ નિવારણ આપવામાં આવે છે, જેને કારણે શ્રી બાલકૃષ્ણ હાઈસ્કૂલ બીજી સ્કૂલો કરતા અલગ તરી આવે છે। ત્યારથી તેમને 12મા ધોરણના ગોલ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા। તેમનું લક્ષ્ય શું છે અને તે આગળ શું કેરિયર, કારણ કે 11મું ધોરણ એ એમના કેરિયરના વર્ષનો પ્રારંભ છે, તો એને ધ્યાનમાં રાખીને 11મા ધોરણથી બેઝિકથી જ એમને એવી રીતે તૈયાર કરવામાં આવ્યા કે જેથી તે લોકો ધોરણ 12માં સારું પરિણામ મેળવી શકે। અમારા દરેક શિક્ષકોના અથાગ પ્રયત્નો અને વિદ્યાર્થીઓની પણ ખૂબ જ મહેનત એના કારણે આજે એવું થયું છે કે 12મા ધોરણમાં અમે 83% રિઝલ્ટ શાળાનું મેળવી શક્યા છીએ અને અમારા વિદ્યાર્થીઓ એ ખૂબ જ સંતોષ છે વિદ્યાર્થીઓને, વાલીઓને કે તેમનું સારું રિઝલ્ટ આવ્યું છે, સારું માર્ગદર્શન મળ્યું છે અને એમને કેરિયર ગાઈડન્સ સંબંધી પણ અમે ઘણું બધું સૂચનો આપ્યા છે। આગળ શું કરી શકાય, ક્યાં પહોંચી શકાય એ પણ સૂચનો એમને પૂરા પાડ્યા છે। પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓ છે, ઇકોનોમિકલ રીતે જોવા જઈએ તો અમારો જે એરિયા છે એ બેકવર્ડ એરિયા કહેવાય કે જેમાં આર્થિક રીતે દરેકને સંકળામણ થતી હોય, તો આવા સંજોગોમાં શાળા દ્વારા યોગ્ય માર્ગદર્શન મળે એ ખાસ જરૂરી છે। અત્યારના જમાનામાં જ્યારે ટ્યુશન એક ખાસ જરૂરિયાત બની ગયું છે, એવા સંજોગોમાં અમે વિદ્યાર્થીઓને ખાસ એવું માર્ગદર્શન આપીએ છીએ કે તમે વગર ટ્યુશને પણ શાળામાં ભણીને સારા પર્સન્ટેજ લાવી શકો છો અને એના માટે અમે પૂરેપૂરું ગાઈડન્સ, અમારા શિક્ષકોની ટીમે પૂરેપૂરી મહેનત પણ કરેલી છે અને આજે એનું જ પરિણામ છે કે આજે અમારા વિદ્યાર્થીઓ આટલું સારું પરિણામ લાવી શક્યા। હા, તો પહેલાં તો તમને હું મારી સ્કૂલની માહિતી આપું તો 1955થી આ સ્કૂલ કાર્યરત છે અને બાપુનગર વિસ્તારમાં પૂર્વ વિસ્તારની આ સ્કૂલ છે, એટલે બાળકો જોવા જઈએ તો ખૂબ નબળા હોય છે, પણ 9મા ધોરણ પછી જ્યારે બાળકો 10મામાં આવે તો એમના બોર્ડનો હાવ દૂર કરવા, દરેક બાળકનું વ્યક્તિગત ધ્યાન રાખીને એની કેપેસિટી પ્રમાણે કે નબળું બાળક છે તો કેવી રીતે પાસ થશે, થોડું હોશિયાર છે 90% લાવે છે તો એ 95% કેવી રીતે લાવશે, ઉત્તર એનું રિઝલ્ટ એની કેપેસિટી કરતાં થોડુંક વધુ સારું આવી શકે એ માટે અમારો સતત પ્રયત્ન હોય છે। મારા શિક્ષકો પણ એમાં સતત કાર્યશીલ હોય છે। દરેક બાળકનું એની ક્ષમતા જોઈને એ રીતનું એને પર્સનલી વ્યક્તિગત ધ્યાન આપીને એમને તૈયારી કરાવવામાં આવે છે। મારી સ્કૂલમાંથી 80% બાળકો ટ્યુશન જતા જ નથી, એ સ્કૂલમાં જ અભ્યાસ કરે છે। એના માટે હું નબળા બાળકોને કે ઇઝી જે કોન્સેપ્ટ હોય છે એને કોન્સેપ્ટ વાઇઝ સરળ કેવી રીતે કરવો, એને ભણાવવો, સમજાવવું, એની એક્ઝામ લેવી, દર મહિને ટેસ્ટ લેવા અને એ રીતે એમને આગળ લઈ જઈએ છીએ। જાન્યુઆરી મહિનામાં સેકન્ડ ટેસ્ટ પછી સતત અમે એને પેપરો લખાવીએ છીએ, જૂના વર્ષના હોય કોઈ રિલેટેડ પેપરો અમારા શિક્ષકો બી કાઢે છે કે જેને કારણે એની લખવાની પ્રેક્ટિસ થાય અને એ મહાવરા સાથે એનું રિઝલ્ટ સારું આવે। તો હું મારા બાળકોને એટલું જ કહીશ કે જૂન મહિનાથી જે સ્કૂલમાં ભણાવવામાં આવે એટલું ઘરે જઈને રિવિઝન કરે, સ્કૂલમાંથી આપેલું ગૃહકાર્ય કરે અને નિયમિત રોજના વધારે નહીં તો 2 કલાક સમય પણ જો અભ્યાસ પાછળ ફાળવશે તો કંઈ નહીં તો 70% તો એના સરળતાથી આવી શકશે। અમારો એક જ ભાવ છે કે આ વિસ્તારના જે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે, મધ્યમ વર્ગના છે, એ લોકોને આપણે માઇનોર ફીમાં લઈને આપણે છેક 1 થી 12 ધોરણ સુધી ભણાવવાનો છે અને સારી રીતે પાસ થઈ જાય એ આપણો મુખ્ય હેતુ છે। આપણા સ્કૂલના શિક્ષકો એવા છે જે કે ટ્યુશનમાં બી ભણાવે એના કરતાં સારું સ્કૂલમાં ભણાવે છે, જે 11-12ના શિક્ષકો છે, 9-10ના શિક્ષકો છે, જે ગ્રાન્ટેડ શાળા છે આપણી, પણ એ લોકો ટ્યુશન કરતાં એ રીતે એટલું સ્કૂલમાં એટલું ધ્યાન આપે છે કે
છોકરાઓને ટ્યુશનની જરૂર નથી પડતી અને ઘણા છોકરાઓ એવા છે કે જે ટ્યુશન વગર બી સારા માર્ક્સ મેળવીને લાવે છે. સૌથી પહેલાં તો પ્રિન્સિપાલ છે, અમારા શિક્ષકો છે, એને હું ધન્યવાદ કહીશ કે જે લોકોને છોકરાઓને વાંચતા લખતા બી નહોતું આવડતું એ આજે બોર્ડની એક્ઝામમાં સારી રીતે પાસ થયા છે. શિક્ષકો એટલી મહેનત કરી છે કે જેમ પોતાના છોકરાને ભણાવતા હોય એ રીતે ભણાવતા હતા અને જે એકદમ વાંચતા લખતા નહોતું આવડતું એ સારા એવા રેન્કર્સ બી થઈ ગયા છે. એ આ સ્કૂલમાં ભણીને જ, એમાં શિક્ષકોનો અને અમારા પ્રિન્સિપાલ સાહેબોનો બહુ મહેનત છે એની પાછળ. તો અહીં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓએ કેટીવી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે આ સ્કૂલમાં વાતાવરણ અલગ છે. અહીં અમોને ભણાવનાર શિક્ષકો અને સ્કૂલ સંચાલકો પોતાના પરિવારની જેમ રાખે છે. તમામ વિષયોનો અભ્યાસ પણ ચોકસાઈપૂર્વક કરાવે છે. પરીક્ષા વર્ષમાં એક વખત આવી પણ શ્રી બાલકૃષ્ણ હાઈસ્કૂલમાં પરીક્ષાની તૈયારીઓ પ્રથમ દિવસથી જ કરાવવામાં આવે છે. નાનામાં નાના પ્રશ્નો અમારા મગજમાં હોય તેને અમારા સ્કૂલના શિક્ષકને કહી શકીએ છીએ અને તેનો તત્કાલ જવાબ પણ મળે છે. આમ એક અલગ વાતાવરણમાં ભણવાથી અમને ક્યારેય પણ હતાશા નથી આવતી અને અમો ક્યારેય હિંમત નથી હારતા. અમારી સફળતા પાછળ જેટલો હાથ અમારા પરિવારનો છે તેનાથી વિશેષ અમારી સ્કૂલ, અમારા સંચાલક અને શિક્ષકોનો છે. સ્કૂલના બધા ટીચર્સ પ્લસ પેરેન્ટ્સ બધાનો સપોર્ટ હતો અને બહુ ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને સારી મહેનત કરાઈ છે. સાહેબો બહુ ગાઈડન્સ આપી મને તૈયાર કરવામાં. પહેલેથી જ અમને કહેતા હતા કે અત્યારથી ચાલુ કરી દો તો આગળ પર એક્ઝામમાં પ્રોબ્લેમ નહીં પડે. તે માટે કહેતા કે અત્યારથી 1-2 ચેપ્ટર તૈયાર કરતું રહેવું, એટલે પરીક્ષા વખતે પ્રોબ્લેમ ના પડે. મારે 82% આવ્યા છે અને સ્કૂલના સાહેબો પણ પહેલેથી જ ખૂબ પ્રોપર તૈયારી કરાવડાવી હતી અને સહેલી હાર્ડ દાખલો પણ સહેલી રીતે સમજાવ્યો હતો અને ટાઈમ ટેબલ પણ ગોઠવી આપ્યું હતું અને સ્કૂલમાં એક્ઝામ બી ખાસી બધી લેવડાવી હતી જેથી કરીને પરીક્ષામાં કોઈ વાંધો નહોતો. એટલે સાહેબે પહેલેથી જ તૈયારી કરાવડાવી હતી. પહેલું ચેપ્ટર એટલે જેટલા બી ચેપ્ટરો છે ઘરે જઈને રિવાઇઝ કરવાનું કીધું હતું અને બધા ચેપ્ટર પહેલેથી જ તૈયાર કરાવડાવ્યા હતા. એટલે પરીક્ષા વખતે ખાલી એક જ વાર રિવિઝન કરવાથી વાંધો નહોતો. સાહેબ તો બહુ ખુશ છું કેમ કે એમને મારી સાથે મને બહુ સપોર્ટ કર્યો છે, જેના કારણે મારા સારા માર્ક્સ બી આવ્યા. તમે જ આગળ હું વધતો રહીશ કેમ કે સાહેબે પહેલાંથી જ અમને સારી રીતે સમજાયા છે અને એમની બી ખૂબ મહેનત છે, જેના કારણે અમને ધીમે ધીમે એ રીતે પરીક્ષા એક્ઝામ આવતી વખતે જે રજાઓ પાડતા હતા 2-3 મહિના, એના કારણે અમે રજા નથી પાડી ને એમને સાહેબે અમને ખૂબ સપોર્ટ કર્યા છે, જેના કારણે અમને સમજ બી ખૂબ સારી પડી છે. એમને તો બહુ જ થેન્ક યુ કહીશું પહેલાં તો, કેમ કે એમને જ અમને એકડો ગુણતા શીખડાવ્યો છે, કારણ કે એમને નહોતા તો અમે બી નહીં હોઈએ. અમને અમારા સરે અને અમારા બધા જ ટીચર્સ જે મેમ હતા એમને ખૂબ જ સારી મહેનત કરાવી હતી અને બોર્ડ વિશે જે આજના વિદ્યાર્થીઓને જે ગભરાટ હોય છે એ અમારા મનમાંથી દૂર કરી હતી. મારા 94 PR છે. હું સ્કૂલના સરને એમ કહીશ થેન્ક યુ. પહેલાં તો થેન્ક યુ જ કહીશ કેમ કે એ લોકોએ અમને બહુ જ સપોર્ટ કર્યો છે બધી જ વાતે અને ભણવામાં અમને જે નહોતું ફાવતું અમે જે ક્વેરી હતી જે એમને પૂછીએ એ ડાયરેક્ટ અમને સોલ્વ કરાવી દેતા હતા. તો થેન્ક યુ સર એન્ડ ટીચર્સ. હા, અમને સરે સમજાવ્યું હતું કે 10th છે તો કંઈ ડરવાની જરૂર નથી. બીજા બધા વિદ્યાર્થીઓ ડરી જાય છે કે 10th છે, બોર્ડ છે તો શું રિઝલ્ટ આવશે, બહુ હાર્ડ હશે, પણ એવું કંઈ હોતું જ નથી કેમ કે 10th મને એકદમ ઇઝી લાગ્યું. 9th કરતાં પણ 10th ઇઝી છે. અમારા સર લોકોએ અમને સારી રીતે આમ ટાઈમ ટેબલ બનાવીને આપ્યું હતું. ભણવાનું બી આમ સારી રીતે કરાયું, હસતા હસતા આમ રમત ગમતથી ભણ્યા અમે 10મું બી અને સારી રીતે બધું થયું. એક્ઝામ બહુ મહેનત કરીને આવી ગયું સારું રિઝલ્ટ. અને મારા 89% આવ્યા છે અને મહેનત તો મારા જોડે જોડે સરની બી છે કેમ કે એમને બી અમને હંમેશા સમજાવ્યું છે, હંમેશા અમને ગાઈડલાઇન્સ આપ્યું છે, હંમેશા અમને ડરવા નથી દીધા, હંમેશા અમને સવાલના જવાબ આપ્યા છે. ક્યારેય બી અમને એવું નથી કીધું કે ડરો યા કંઈ બી. એકચ્યુઅલી એવું છે સાહેબ કે કોઈ પણ બાળક જે છે, બાળક હંમેશા જેમ વાળો એમ વળતું હોય છે અને ખાસ વસ્તુ તો એ છે કે તમે જેમ કહ્યું એમ કે ભાઈ મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગથી પણ લોઅર મધ્યમ વર્ગના બાળકો અમારા વિસ્તારમાં ભણે છે. એવી કોઈ હાઈફાઈ ફેસિલિટી અમારા બાળકો ભોગવતા નથી, પણ અમારા પ્રિન્સિપાલના આદેશ અનુસાર અને અમારા ટ્રસ્ટ મંડળ એક્સ્ટ્રા ક્લાસીસ અને સ્કૂલની અંદર પણ એટલી ફેસિલિટી એ લોકોને આપે છે કે એ લોકો અહીંયા આવીને